રામા અવતારની અંદર ભગવાન રામે સુગ્રીવને વાલિકનું યુદ્ધ હતું, બે ભાઈઓનું. એ યુદ્ધની અંદર ભગવાને કદાચ જો ભાગ લીધો હોય અને એના કર્મની સજા કદાચ જો માલિકને મળી હોય તો આપણે કઈ વાળીના મૂળા, આપણને સજા મળે. આપણે કુકર્મ કરીએ તો આપણને એની સજા મળે. ભગવાને કીધું કે ભાઈ મેં તને આ અવતારની અંદર, રામા અવતારની અંદર માર્યો તો હું કૃષ્ણ અવતારની અંદર કદમના ઝાડ નીચે બેઠો હોઈશ અને તું મને 3 તાળે વીંધી નાખજે. એટલે ભગવાને પણ એ ઈંધણ આપ્યું હતું. ભીષ્મ પિતાની બાણની સજા મળી હતી. સજા તો હર કોઈ જીવને મળે. અને મારો અનુભવ બોલેશ, મારું કર્મ બોલેશ કે મને પણ સજા મળેલી છે. 10 વર્ષ મેં આ શરીરની અંદર દુઃખ ભોગવું, રિક્ષા ઊંધી પડી અને મારા પગની અંદર દુખાવો થયો અને માલિકને મેં કીધેલું કે માલિક હજી મારા કર્મની સજા કાંઈ પણ હોય તો અવશ્યને માટે મને આપી દે. એટલે સજા તો હર કોઈ જીવને ભોગવવી પડે. સજા ભોગવા વગર કોઈને છૂટકો નથી. અને સજા મળી ત્યાર પછી હું સમજી ગયો કે જગતની અંદર કોઈ દી બુરું કર્મ કરાય નહીં. જય શ્રી રામ.